આજે અમદાવાદ શહેરનો 614મો સ્થાપના દિવસ અને આ પ્રસંગે જે અમદાવાદની નગરદેવી ગણાય છે તે નગરચર્યાએ નીકળી. નગરયાત્રા કરીને નગરદેવી હવે નિજ મંદિર એટલે કે ભદ્રકાળી મંદિર પરત ફર્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં નગરયાત્રાનું સમાપન થયું છે. ઠેર ઠેર નગરજનોએ નગરયાત્રાનું સ્વાગત કર્યું હતું. ટેબલો ડીજેના તાલે ભદ્રકાળી માતા જે છે પોતાની નગરચર્યાએ નીકળ્યા હતા. પોતાના અમદાવાદના નગરને એટલે કે પૂર્વ વિસ્તારને માણ્યો હતો. જગન્નાથ મંદિરમાં ભદ્રકાળી નગર યાત્રાનું ખૂબ જ ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. મંદિરના મહંતે નગરદેવી ભદ્રકાળીની પૂજા અર્ચના કરી તો માણેક ચોક ખાતે માણેક બાબાની સમાધિ પર વંશજોએ તેમનું સ્વાગત કર્યું હતું. 614 વર્ષ બાદ અમદાવાદ શહેરમાં નગર યાત્રા નીકળી હતી અને નગરજનો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. આજે કહેવાય ને કે ભક્તિનો સંયોગ રચાયો છે. એક તરફ હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ અમદાવાદમાં નગરદેવી જ્યારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે ભક્તોએ તેમનું સ્વાગત કર્યું હતું. તો 614 વર્ષ બાદ ભદ્રકાળી મંદિરની આ નગર યાત્રા નીકળી છે. આજે અમદાવાદનો 614મો સ્થાપના દિવસ પણ છે અને 3 દરવાજાથી લઈને હવે નિજ મંદિર ભદ્રકાળી માતાની આ નગર યાત્રા જે છે પરિપૂર્ણ થઈ છે. આપને પણ જણાવી દઈએ કે નગર યાત્રા પૂર્ણ થયા બાદ મંદિરમાં એક મહાપ્રસાદ એટલે કે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ભજન કીર્તન પણ કરવામાં આવી રહ્યું છે. દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, 6.5 કિલોમીટરનું અંતર કાપીને નગર યાત્રા પરિપૂર્ણ થઈ છે શાંતિપૂર્ણ માહોલમાં. અત્યારે મંદિરમાં કયા કયા કાર્યક્રમો યોજાશે અને ભક્તોમાં નગરજનોમાં આજે કેવો ઉત્સાહ જોવા મળ્યો? અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મંદિરની વાજતે ગાજતે નગર યાત્રા છે તે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ છે અને આરામદાયક જે તમામ કોઈ પણ પ્રકારની શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. ત્યારે તમામ લોકોમાં પણ એક અનેરી ખુશી હતી, તેને લઈને તમામમાં ખુશી આજે જોવા મળી. આજની નગર યાત્રા એક ભક્તો માટે કેટલી આતુરતા હતી અને શાંતિપૂર્ણ સમાપ્ત થઈ છે, કેટલી ખુશી છે? સરસ છે ખુશી. આજે 314 વર્ષે અરે 614 વર્ષે કે નગર યાત્રા પહેલી વખત નીકળી છે. માતાજીની શિવરાત્રીનો દિવસ છે, શિવજીનો દિવસ છે ને શક્તિએ સાથે બહાર નીકળ્યા છે. સરસ આજે બહુ જ આનંદ થયો છે. આમ આપણે સામાન્ય દિવસોમાં જોઈએ તો માતાજીને મળવા આવતા હોઈએ છીએ, આજે માતાજી સ્વયં આપણને મળવા આવ્યા. બહુ જ ખુશી થઈ છે, તો આનંદ છે આજે. જરૂર. આજનો દિવસ અમદાવાદનો સ્થાપના દિવસ અને આની સાથે સાથે આજનો દિવસ આપના માટે કેટલો મહત્વપૂર્ણ રહ્યો? ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારા પપ્પા ખુદ અહીંયા પૂજારી છે, બરાબર, અને આજે માતાજી પોતે દર્શન આપવા નીકળ્યા, એનાથી વધારે મોટી વાત નગરવાસીઓ માટે શું હોય? બહુ ખૂબ જ ખુશીનો માહોલ છે, ખૂબ જ આનંદિત છીએ. આવતા વર્ષે નીકળશે કે નહીં એને લઈને ભક્તોમાં કેટલી આતુરતા છે? ભક્તો તો ખૂબ જ આતુર છે. પોસિબલ છે કે હવે એવરી યર કાઢીશું આવી રીતે નગર યાત્રા, જેથી કરીને દરેક ભક્તોને લાભ મળી શકે જ્યારે માતાજી નગર યાત્રા કરવા નીકળશે. જરૂર. એટલે ભક્તોમાં પણ આજના દિવસને લઈને અનેરી ખુશી છે તે જોવા મળી છે, કારણ કે 614 વર્ષ બાદ પ્રથમ વખત અમદાવાદમાં વાજતે ગાજતે અદ્ભુત ભક્તિના અને ભાવના ભોજન સાથે આજે મંદિરમાં પણ વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો છે ત્યાં નગર યાત્રામાં જોડાયા હતા અને નગરદેવીના વધામણા પણ ઠેર ઠેર દરેક વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. જી બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે.